નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગુજરાતીનું આ કાવ્ય દીકરી જેના સ્વાધ્યાયના પ્રશ્નોની ચર્ચા આપણે આ વિડીયોમાં કરી રહ્યા છીએ। જો તમે આ ચેનલમાં નવા હો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, જો જૂના હોય તો લાઈક અને શેર કરો। હું કોડિકિયા પ્રવીણભાઈ શ્રી ગણેશ ડિજિટલમાં આપ સૌ દરેક વિદ્યાર્થીનું હાર્દિક સ્વાગત કરું છું। આપણે આ વિડીયોમાં જોઈએ સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના સાચા ઉત્તરો જોઈએ। 5, 4, 3, 2, 1. દીકરી કાવ્યના આ સ્વાધ્યાયના પ્રશ્નોની ચર્ચા કરીએ આપણે। એમાં પહેલું છે, નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને લખો। પહેલો પ્રશ્ન, દીકરી સ્વર્ગમાં કયા સ્વરૂપે દેખાય છે? તો આપણે કાવ્યમાં ભણી જ ગયા છીએ કે દીકરી છે એ દેવીઓની ઝલકમાં જોવા મળે છે। બીજો પ્રશ્ન છે, દીકરીની સમજણ વિસ્તરી છે તેવું કયા કારણે કહી શકાય? તો એનો ઉત્તર છે તો એ પિતાને સહારો આપે તેથી એ સમજણ વિસ્તરી એવું કહી શકાય। સ્વાધ્યાયનો બીજો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નના ઉત્તર 1-2 વાક્યમાં લખો। એમાં પહેલું, કવિ સ્નેહનું ઝરણું કોને કહે છે? તો એનો ઉત્તર છે, કવિ સ્નેહનું ઝરણું દીકરીને કહે છે। પ્રશ્ન 2, દીકરીને માથે હાથ ફેરવવો અને દીકરી હાથ દે એમાં શો ફરક છે? તો એનો ઉત્તર છે, દીકરીને માથે હાથ ફેરવવો અને દીકરી હાથ દે એમાં આ ફરક છે પિતાનું વહાલ અને દીકરીનો સહારો। એ પછી સ્વાધ્યાયનો ત્રીજો પ્રશ્ન કે નીચેના પ્રશ્નના 5-7 વાક્યમાં ઉત્તર લખો। એમાં પહેલો, દીકરીનો ઉછેર કેવી રીતે થવો જોઈએ તમારા શબ્દોમાં લખો। તો વિદ્યાર્થી મિત્રો, જમણી સાઈડમાં આપણે વાત કરીએ એમ કે પ્રસ્તાવના માટે કૃતિનું નામ, કૃતિનો કર્તા, સાહિત્ય પ્રકાર અને સંદર્ભ, આ એટલા 4 મુદ્દાઓ પડે એની સામે જવાબ લખી પાછું ડાબી સાઈડમાં આવવાનું, પ્રસ્તાવના એવું લખી અને આપણો જવાબ છે ચાલુ કરવાનો છે। જો તમને આમાં વધારે ન ખ્યાલ આવતો હોય તો તમે મને કમેન્ટ કરજો, જેથી કરીને હું તમને લખીને પણ છે કઈ રીતે લખવી એ તમને હું બતાવીશ। જોઈએ આપણે આ પ્રશ્નનો જવાબ। દીકરી પારકું ધન નથી કે પારકી થાપણ નથી, દીકરી તો તુલસીનો ક્યારો છે, તે તુલસી જેવી પવિત્ર છે। જેમ તુલસીને રોજ પૂરતું પાણી સિંચીએ તેમ દીકરીમાં સારા સંસ્કાર સિંચવા જોઈએ, જેથી તે જ્યાં જાય ત્યાં પોતાની મીઠી મધુરી વાણીથી સૌના દિલ જીતી શકે, તેનો સર્વાંગી વિકાસ થાય તે માટે તેને તમામ તક આપવી જોઈએ। એક સમજદાર ગુણિયલ કુટુંબવત્સલ દીકરી પિયર અને સાસરી એમ 2 કુળને ઉજાળે એવો એનો ઉછેર કરવો જોઈએ। તો આ રીતે દીકરીનો ઉછેર કરવો જોઈએ। એ પછી પ્રશ્ન 2ની અંદર છે કે નીચેની કાવ્ય પંક્તિ સમજાવો। સ્વર્ગની એક એક દેવીની ઝલકમાં દીકરી સે સુખડ ચંદનને કુમકુમના તિલકમાં દીકરી। તો આપણે કાવ્ય ભણ્યા ત્યારે સમજ્યા હતા કે પ્રસ્તુત જવાબ લખીએ એનો કે પ્રસ્તુત કાવ્ય પંક્તિમાં દીકરીનું મહત્ત્વ છે પ્રગટેલું છે। કવિ કહે છે કે સ્વર્ગની એક એક દેવીમાં દીકરીનું સ્વરૂપ જોવા મળે છે, દીકરીની ઝલક દેવીઓમાં જોવા મળે છે। સુખડ ચંદનની સુગંધ તેમજ કુમકુમના તિલક સ્વયં સૌંદર્ય છે। તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે આ વિડીયોના મારફતે દીકરી કાવ્યના સ્વાધ્યાયના પ્રશ્નોની ચર્ચા કરી। હું આશા રાખું કે તમને આ બધા જ વિડીયો હું પ્રસ્તાવના સાથેની માહિતી આપું, તમને ખૂબ ઉપયોગી થશે બોર્ડના પ્રશ્ન પેપરમાં। હવે મળીએ આપણે આવનારા વિડીયોમાં, ત્યાં સુધી આવજો।